એટલું જ પૂછાય કે બેન ને હું આવ્યું, તો હામોથી એટલો જ જવાબ મળશે, કાં કહે દીકરો, કાં કહે દીકરી. કોઈ એમ કહે છે બાઈ ને હિન્દુ આવ્યો, બાઈ ને મુસલમાન આવ્યો, બેન ને પારસી આવ્યો, બેન ને ક્રિશ્ચિયન આવ્યો, બેન ને વાણિયો લુવાણો આવ્યો, બ્રાહ્મણ આવ્યો, ટેઢ ભંગ્યો આવ્યો. શું આવ્યું? દીકરો. પછી છઠ્ઠી માંથી જે સંસ્કાર રેડે, મૂળે તો આત્મા હતો, છઠ્ઠી માંથી પછી જેવી કોમ એવા નામ આપે. જો ઢેઢમાં જન્મ થયો હોય તો વાલોન, પાલોન, ગાંગોન, ગોરોન, મૂળોન, ટ્રાભોન, ગોવોન, પીઠોન, દૂધોન, મેપોન, આલોન, પાલોન. નામથી ખબર પડી જાય કે ઢેઢ. અને આ આત્માએ માની લીધું હું આલો ને પાલો છું, હું પીઠો ને ગોવો છું. જો કોળીમાં જન્મો હોય તો ધનિયો ને ટીડિયો ને કડવો ને મોહનો ને બકલો ને નામથી ખબર પડી જાય કે કોળી. જો કણબીમાં જન્મો હોય તો હંહરાજ ને દેવરાજ ને કરમસીન, ધર્મસીન, ઠાકરસીન, આંબોન, લીંબોન, સબજીન, રવજીન, લવોન, ડુંગર ને ખબર પડી જાય કે પટેલ. ના માની લીધું આત્માએ કે હું ઈ છું. જો આયરમાં જન્મ હોય તો હોમાયત ને વકમાયત ને દેવાયત ને હરહુર ને મેહુર ને કેહુર ને અરહીન વજહીન નામથી ખબર પડી જાય કે આયર. અને દરબારમાં જન્મ હોય તો ઓગુ ભાન, ભૂરું ભાન, નારું ભાન, જોરું ભાન, ખેંગુ ભાન, હરિસંગ ને અભે સંગ ને હઠી સંગ ને આત્માએ માની લીધું હું ઈ છું. જો બ્રાહ્મણમાં જન્મ હોય તો ભાનુ શંકર, રેવા શંકર, ગૌરી શંકર, નર્મદા શંકર, જટા શંકર, મૂળ શંકર જેવી કોમ એવા નામ આત્માએ માન લીધું હું ઈ છું. જો મુસલમાનમાં જન્મ હોય તો આસમડો ને કાસમડો ને ઇસ્માઇલ ને અબો કાદર ને ગફાર ને કર્મે લખે કીર્તારા, છઠ્ઠી ના સુકે નહીં. ભલે હુનર કરો હજાર તો આખર જાતાય. છઠ્ઠી માંથી જે સંસ્કાર રેડે છે એ જિંદગી ભર જાતા નથી. જો સત્યને જાણવું હોય તો જાતિપણું છોડી બની જાવ અજાતિ, મેલી દેજો વર્ણોના વિકાર. અને જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ શૂરવીર, જાત વરણ કુળ ને કોઈ. સત્યને જો જાણવું હોય, અમારે જો અહીંયા મારે ઝાંઝરિયામાં આવવું હોય જો તો મારી 4 દિવાલો ઘરની મારે છોડવી પડે. મારે ઝાંઝરિયા આવવું હોય તો મારા ગામના સીમાડા બહાર નીકળવું પડે. મારે ઝાંઝરિયા આવવું હોય તો આયડા જેટલા શહેર આવે, જૂનોગઢ ને ખડિયા ને બિલખા ને બગહરા, એમાં જો ક્યાંક રોકાઈ રહ્યું તો હું કોઈ દી ઝાંઝરીએ આવી શકું. એમ જેને સત્યની મંજિલ દૂર છે, સત્યને જેને પામવું હોય તો આડા અંધશ્રદ્ધાના, નાત જાતના, માન બડાઈના, આવા અનેક જાતના ધર્મ સંપ્રદાયના બધા આવરણો એમાંથી છૂટી અને જે ચરુવેતી ભગવાન બુદ્ધનું સૂત્ર છે. ચરુવેતી હાયલા રહ્યો. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે, જેને આધારે મારું શરીર જીવે છે.
મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય. આપણા સંતો એના શબ્દો છે, કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં હમાવે. આ ખીચડીના કોળિયાની કોળી નથી, ચોખાના કોળિયાની નથી. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ, તો થાય એનો અમરાપરમાં વાસ. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, ગગન મંડળમાં ગોતજો ન્યા નર વસે છે નિરાકાર. તાકુ ત્રણ નર ભજે રામ કબીર અને રણુકાર. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કરે ઈ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. ઈ કોળીએ છે રાજ, ઈ કોળીએ છે પાઠ, ઈ કોળીથી ઓધર્યા છે ધરુણ પ્રહલાદ. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. અરે આ ચેતન ઘોડા, આ ચેતન પલાણ ઉપર બેઠા છે અલખ દિવાન. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. જે જાણે આ કોળીનો ભેદ, તો આપે જ દેવ આપે જ નિરીજન. જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે. આપણી અંદર જે શ્વાસ હાલે છે એનો એક છેડો આ પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. શરીરની નાભી આપણા બધાની જુદી જુદી છે, બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન, યહૂદી પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીંયા જાયતું પાડી છે જુદી, જણનારી હવને હરખા જણે. અરે આત્મા રૂપી સર્વેમાં એક છે. અહીંયા બાંધી દીધો વર્ણા વર્ણીનો વાળો, ઊંચ નીચ ઉત્તમ મધ્યમ સર્વેનો ઉતરવાનો એક જ છે આરો. એવા નાનક કહે છે નિરખો, આ ભેળો બેઠો એને ભાળો. આ ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે थे काम, जितना दिसे आत्मा इतना ऐसा लिंगराम. હું આ કહું કેને, કોણ સમજે મારી વાત. कबीर कहे मैं पूर्विया पूर्व देश का, मेरी भाषा न बूझे कोई, जो मेरी भाषा बूझे धर पूर्व का होय. માંડેલ કાગળ હવું કોઈ વાંચે. દીકરાનો જ્યારે જન્મ થાય છે, સ્ત્રી માત્ર બાળકને જન્મ આપે છે. કોઈ સ્ત્રી હિન્દુ જણતી નથી, હિન્દુ બનાડવામાં આવે છે. કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી, મુસલમાન બનાડવામાં આવે છે. કોઈ પારસી જણતી નથી, ક્રિશ્ચન જણતી નથી, બનાડવામાં આવે છે. કોઈ સ્ત્રી દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય. કોઈ સ્ત્રી જુગારી જણતી નથી, જુગારી થવાય છે. કોઈ સ્ત્રી ચોર જણતી નથી, ચોર થવાય છે. કોઈ સ્ત્રી ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. કોઈ સ્ત્રી ડોક્ટર જણતી નથી, ડોક્ટર થવાય છે. એમ શઠેદીએ નામ દીધું. હાવ કોરો કાગળ હતો આત્મા, નહીં માતરો નહીં તાતરો, કોણ ભેણ કોણ ભાઈ. 5 દી સુધી છઠ્ઠો દી થયો, બધા ભેગા થયા કે ભાઈનું નામ આપવું છે, છઠ્ઠી કરવી. શું નામ આપવું છે? બધાએ મળી નક્કી કર્યું કે મોહનો દિયો, મોહનો નામ હારું. મોહનો નામ દીધું. ઓલો તો અનામી હતો આત્મા, કોઈ નામ નહોતું. શેઠેદીએ મોહનો નામ દીધું. બધાએ મોહનો મોહનો મોહનો, આને માની લીધું હું મોહનો છું.
હવે માં કીની મોહનાની, બાપ કીનો મોહનાનો, કાકો ને કાકી કીના મોહનાના, મામો ને મામી કીના મોહનાના. અને મરીએ કોણ ગયો? ઓલો તો નહીં માતરો નહીં તાતરો, કોણ ભેણ કોણ ભાઈ. છઠે દીએ નામ લીધું એના પેલા 5 દિનો હતો ઈ કોણ? આ માંડ્યું નામ માંડ્યું મોહનો. ઓલું કોરું વાંચે નહીં કોઈ, કોરા જે કોઈ વાંચે તો એના ધડ માથે શીશ ન હોય. મારી હેલી રે હમારા મિલન સંત કોઈ નહીં, કેની સાથે કરું સત્સંગ. જગત એવી ભક્તિ કરે છે બધાય, મૂળ સ્વરૂપને જાણતા નથી. જો જાવું હોય નિર્વાણી તો આત્માની કરી લ્યો ઓળખાણી. અને આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. લોકો ભક્તિ કેવી કરે છે? નીત ઉઠીને વંદરાઈને હતાપે, રોજ ઉઠીને બીલીના પાંદડા તોડે, તુલસીના ભોડા મળે, ફૂલના ભોડા મળે, નીત ઉઠીના વંદરાઈને હતાપે. જીવને મારીને ઓલા જળને રીજાવે. જેનામાં જીવ છે, જે કોળે છે, જે ખીલે છે, એના ભોડા મળે. જે ઊંઘતો નથી, ખાતો નથી, પીતો નથી, રાત દીની ખબર નથી, ખુશી થતો નથી, ખીજાતો નથી, એને માથે ડગલો કરે. નીત ઉઠીને વંદરાઈને હતાપે, જીવને મારે ઓલા જળને રીજાવે. ઈ છે આંધળી માળણ, આંધળા પૂજારા પથ્થરને પુષ્પ ચડાવે. અરે આવા ભરમે મત ભૂલો ગે મારા, તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા. રોજ પાપ કરે છે ને માને કે હું ભક્તિ કરું. ટીલું માંડી નિરખે તન, જાણે બન્યો હું હરિનો જન. હીરાપુરીના પથ્થર ભરે એમ એની ઇન્દ્રિયું હવાદ કરે. ટીલું માંડી નો પાળે અંતરની ટેક, અને અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક. અખો કે મારી જિંદગીના 53 વર્ષ બગડ્યા ઠઠારામાં. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા. સાંડલો માંડવો હોય હાસો હોય તો ભગવાન જ મૂર્ખો ને કે થાંડલા હો તો જન્મ નો આપ્યો. તો એની ખોટ કાઢીને આપણે પૂરી કરીએ છીએ. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા. માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાઈને ફાટી ગયા. काष्ट की माला बनी बीच में डाला सूत। अरे माला बिचारी क्या करे है भजने वाले कपूत। आ अपनी भक्ति बधाई टेक केवी राखे। हूँ ओलाना घरनु पाणी नहीं पीऊँ, ओलाना घरनु नहीं खाऊं, हूँ लहण नहीं खाऊं, हूँ डूंगली नहीं खाऊं, दियास में पछी पाणी ना ले नहीं हूँ। ये भी टेक केम कोई नहीं राखतुं कि आज थी दूध में पानी नहीं रेड़ू, आज थी घी में वेजिटेबल नहीं भेळवू, आज थी चना ना लोट में मकाई नो लोट नहीं नाखूं, हूँ कोई ने सेतरे नहीं, प्राणी मात्र ने माथे हूँ दया राखे। आवी केम कोई टेक नहीं राखता। मटे 12 मुख भक्ति में आखू जगत रोकाणु छे। मूल वस्तु की खबर नहीं। मूल वस्तु एवी छे खट शास्त्र, 18 पुराण, 21 ब्रह्मांड विस्तारा, 4 वेद ब्रह्मा जी भणता, साहेब है उनसे न्यारा। 4 वेदों इन्हें नेति नेति करीन पोकारे थे। नहीं मिलती है कहीं बात वेदन में, वेद कहे सब भेदी है। गूंगला ज्ञान ज्या गति न पहुंचे तो फिर आ वाणी की क्या गुंजाइश है। गूंगा गुड़ का स्वाद कहे कहा,
समझ समझ मुस्कावत है, नहीं मिलती है कहीं बात वेदन में, वेद कहे सब भेदी। તમે જા ફૂલ તોડો, પાંદડા તોડો, સાંજલા માંડો, ભક્તિ એમાં નથી. ભક્તિનો ભેદ ભક્તિ જેને કરવી છે કોણ કરી શકે? હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મેલી વળતું લેવું નામ જોને. ભક્તિ કોણ કરી શકે? ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52 થી 12. જે તમે પરમાત્મા કયો છો એ પરમાત્મા 52 થી 12 છે. અક્ષરાતીત છે, શબ્દાતીત છે. વાણીમાં આવે એવું નથી. મારા દિલની ક્યાં જઈ દાખું? હું બીજાની આગળ હું કઈ રીતે વર્ણન કરું? જેસલ કહે છે ગાય ગાય કેને સંભળાવું, રોય રોઈને કેને બતાવું. મારો રુધિયો રૂવે અને ભીતર દલે. મારા દિલની ક્યાં જઈ દાખું? સેલાણી થાય રુધિયામાં રાખું. પણ રેવાતું નથી એટલે ઉદાહરણ આપું છું. ધરતી માથે આંબો રોપ્યો, એની પાતાળે પૂગી છે પાડું. બ્રહ્માંડની ધરતી આપણે ખેતર કરીએ ને ખેતી કરીએ ને ખેડીએ ને બ્રહ્માંડની ધરતી. આપણી બુદ્ધિ રૂપી ધરતી, ધરા તપાસી ધરતી ખેડાવો, એમાંથી કાળના ગુંડા કઢાવો, પછી નિજ નામના બીજ મગાવી અને વિગતથી વવરાવો. આ આંબો અમરસે સંતો, આ કોક બોમને વાવે. આ ધરતી માથે આંબો રોપ્યો, એની પાતાળે પોગી ગઈ પાડું. ફૂલ વિનાના એમાં ફળ આવ્યા, ફૂલ વિનાના ફળ આવ્યા. એની નોંધારી સાખું. જેને આ ભક્તિની ઉગાવો થયો છે ભીતરમાં, એના શબ્દો આંખું દેવા હોય. કાસા ભરદા તારા કામ નહીં આવે. ભીતરમાં પાક જો ન આવ્યો હોય ને અને ઈ બોલે કાસા ભરદા ખાટા છો, ઈ કોઈને ગમે નહીં, દાંત ખાટા કરી મૂકે. ધરતી માથે આંબો રોપ્યો, એની પાતાળે પોગી પાડું. ફૂલ વિનાના ફળ લાગ્યા, એની નોંધારી છે સાખું. જેની પાસે સુરતાનો વેડો હોય એ આ હાખું જેવા શબ્દને વેડી લે. પછી કોરા કાગળ મારી કાયા તણા મારા ગુરુજીને આપું. વેપારી થઈને આવો વાલીડા મારા, મારું હૃદય કોરું થઈ ગયું છે. જગતના નાખેલા આવરણો હવે એકેય રહ્યા નથી આમાં. જન્મ થયો જનેતાના પેટથી, અને જેવું બાળકનું હૃદય હતું એવું મારું હૃદય અટાણે હાલ થઈ ગયું છે. તમારે વાંચવું હોય તો મારું હૃદય વાંચી લ્યો. વેપારી થઈને વહેલા આવો વાલીડા મારા, મારું ખંતેથી વાંચવા ખાતું તેલાણી થાય રુધિયામાં રાખું. અબળા, અબળાનો અર્થ થાય કોઈ જાતનું બળ નહીં, કોઈ જાતનો દાવો નહીં. અબળાને મોલે આવો ઉદ્ધવજી, મારા દિલડાની દાખું. દાસીને દર્શન દેજો વાલીડા મારા, હવે પ્રેમને વધારીને પાખું. મારે તારા દર્શન કરીને તને નોતરીને તારી પાસેથી કાંઈ જોતું નથી. સ્વર્ગે નથી જોતો, મોક્ષ નથી જોતો, એકનું શસ્ત્ર ગુણું નથી જોતું. બસ મારે આશા છે એટલી. રામની આગળ રમત માંડું, મારા નાથની આગળ નાચું, એવો અનુભવ થયો છે ભીતરમાં. રામની આગળ રમત માંડું, જેને સાચો અનુભવ થાય છે પરમાત્માનો. કાંઈ નાચે, કાંઈ રૂવે અને કાં દાંત કાઢે. જેનામાં અહમ હોય ને એ નાચી નહીં હગે. અહમ હોય રોય. દાસી જીવનનો શિશુડો છે. વાળનું ઉદાહરણ આપ્યું છે.
વાડ કોણ વાવી શકે જેનું તળ સાચું હોય ઈ? જો ઉલાળે પાણી આવતું હોય કુવામાં તો એનો વાર અતળિયાર હુકાય. જેનું તળ, જેનો કુવામાં પાણી દોરું ન દેતું હોય ઈ વાડ વાવે. તો ભક્તિ કોણ કરે? જેને ઉલાળે પ્રેમ આવે એનું કામ નથી, એની ભક્તિ અતળિયાર હુકાય. વાડ વાવવામાં શેરડીના પૂછડા હોય ને ઈ એના બી, એમાં ભક્તિના શબ્દો પેલા ખારા લાગે. શેરડીના હાથણ પૂછડું ખારું હોય, એમાં મીઠપ ન હોય. મીઠપ તો કઈ આવે? 12 મહિના પાણ માથે પાણ, પાણ માથે પાણ પાય. ઈ ખારામાંથી ઠોહા ફૂટે અને એના હાઠા થાય, એમાં મીઠપ આવે. એમાં ભક્તિના શબ્દો મોરથી ખારા લાગે. પણ ભલે અજરા કાંઈ જરિયા ન જાય, થોડે થોડે મારા સાદ પીઓ. ભક્તિના શબ્દો લોકોને જરતા નથી. લોકોને કોઠે શું પડી ગયું છે, શું જરે છે? જો કોક વખાણ કરે, તમે તો પેઢીના સોરું છો, તમારું રોટલા વાળું ઘર છે, તમારા કુળમાં તો દીવા થતા આવ્યા છે. ગુરુ જો શિષ્યના વખાણ કરે તો ગુરુ હારો લાગે, નગર ગુરુ જો વખાણ ન કરે, બધાને ગુરુ એની ઢબ ઢાળ નો હોય તો ગમે. ગુરુ ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી, ઉપરથી દે ટપલાની ચોટ. શબ્દનો માર ગુરુ એવો મારે છે, શબ્દના માર્યા મરી ગયા. શબ્દે છોડ્યા રાજ, શબ્દ વિચારીને જે હાલ્યા એના સુધર્યા છે કાજ. દાસી જીવન કહે છે, અમને માર્યા મોસન બાણ, અમને માર્યા પ્રીતમ બાણ, વાલા તારી વાતુના, લોઢાના નહીં. ગુરુ વખાણ કરે, ગુરુ કોઈ દી આપણું ભલું ન કરી શકે. ગુરુ આપણી ખામી જ કાઢે જાય. જ્યાં લગી આપણા ઠડ હોય ત્યાં લગી ટપલું ચાલુ જ રાખે એનું, એને કાંઈ પરવે ને. પરમાત્મા જેવડો મોટો ધણી છે માથે પૂરું કરવા વાળો, જેને ભીખ માંગવી છે, જેને શિષ્ય પાસેથી પેટ ભરવું, હાસુ ન કહી શકે. અખા એવી ન હોય ગુરુની શીખ કે ઘર ઘર માગવી પડે ભીખ. પોતે હરીને જાણે લેશ, અખા કાઢીને બેઠા ગુરુના વેશ. પોતાને ખબરે ને ગુરુ થઈ બેઠા હોશે કરી, કંઠે પાણાને કેમ શકે તરી. ગુરુ એવો હોવો જોઈએ, અખા જેમ તુંબડું માયથી મરે. જો જે કોઈ પેસે ઈ હવું કોઈ તરે. તુંબડું બહાર હાજુ રહે છે, અંદર મરી જાય છે, એટલે ઈ તરે છે અને એનો સહારો લેનારાને સામે પાર ઉતારી દે છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદ પણ ન પામે પાર. ગુરુના શબ્દો એવા હોય છે, આધી શાખી શીર કટે, આખી કહા સમાય. રતિ એક જો ઘટમાં સંચરે, તો અમર લોક में ले જાય. માટે આપણે એવા શબ્દો જરે છે, કોક વખાણ કરે આપણી પેઢીના, આપણું રોટલા વાળું ઘર ને બાપ દાદાના. છેવટ કોઈ નો વખાણ કરે તો બારોટ ને પૈસા દઈને વખાણ કરાવડાવીએ આપણે, કારણ કે એ આદત પડી ગઈ છે. ઢોરને પરાહવો મેલાવવો હોય, ખાણનું તગારું આગું મૂકો આગળ, એટલે પરાહવો મેલી દે. અને માણા ત્રણ દોકડાનો હોય ને એને પરાહવો મેલાવવો હોય તો ઘડીક વખાણ કરો, પરાહવો મૂકી દે. મીઠા મીઠા હવ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ. કબીર એક વાર જો કડવા પીએ તો સબસે મીઠા હોય.
વાળમાં પાક આવી ગયા કેડે પછી શીસુડો માંડે છે. શીસુડો એટલે સત્સંગનો. શીસુડામાં જાડા હાઠા, પાતળા હાઠા, લાંબા હાઠા, ટૂંકા હાઠા, એ બધાય પીલાઈને એક રસ થઈને નીકળે છે. પછી રસમાં ઓળખાણ ન રહે કે આ રસ લાંબા હાઠાનો, આ ટૂંકા હાઠાનો, આ જાડા હાઠાનો, આ પાતળા હાઠાનો, આ વાંકા હાઠાનો. એમ ઘણા સંતોના ભજનો સીધા ને સરળ છે, કેટલાયના વાંકા સૂકા નો સમજાય એવા છે. રહસ્ય બધાયનું એક છે. સત્સંગનો શીસુડો માંડ્યો, એમાં આ શબ્દની શેરડી પીલાય, રહસ્ય રૂપી રસ નીકળે, એની ભાવેથી કુંડિયું ભરાય. જેના ભીતરમાં ભાવ છે એમાં જ આ રસ અમાય છે. પછી